ફૂલહાર શાલ અને કવરથી સન્માન કરશે એ બેનશ્રીને વિનંતી કરું। પરખી લે પીડા ભાગી નરસંગવીર બાવજીના પૂજ્ય સ્થાનકમાંથી જ્યારે ગોવિંદ બાવજી આવે ત્યારે સર ફૂલહાર શાલ અને કવરથી સન્માન કરીશું। સંતો આપણા આંગણે પધાર્યા છે, તમામ સંતો અહીંયા પછી આવ્યા છે, એમનું પણ ફૂલહાર કુમકુમ તિલક શાલથી ભીખાજી મહારાજ, ડાયરા મહારાજ અહીંયા બેચર દાદા ગુંદેલથી ઉપસ્થિત થયા છે, તેઓનું પણ કુમકુમ તિલક કરી ફૂલહાર અને શાલથી સન્માન કરશો। બેચર દાદા, તમારા પ્રત્યેનો લાગણી બેન તમને દાદા આ તમારા પ્રત્યેનો પ્રેમ છે। તિલક કરી ફૂલહાર અને શાલથી સન્માન કરી સર તાલીઓથી વધાવેલી આપણે સર એ આવો સોમેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં રહી અને આ વિસ્તારની જગ્યાને જ્યારે જગાવી છે ત્યારે એવા રમીલાબા
જે ભાવ પેદા થાય અહીંયા આ જે જંગલમાં મંગલ કરે મહાપ્રસાદના દાતા સર તાલીઓથી વધાવી લઈએ આપણા હીરાભાઈ રાઘુભાઈને દેલવાડાથી. સાથે સાથે પાણીના દાતા તરીકે ગુરુદેવ 51,000 રૂપિયા. બેને કીધું નામ નહીં કે બેન રામની શબરી હોય તો રામ પરોસે જ ભાઈ તાલીઓથી વધાવી લે સાહેબ. એક 51,000 રૂપિયા અને બીજા 25,000 રૂપિયા બેન આપી જો નામ, કારણ કે રામની શબરીમાં જો રામ ભરોસે ના આપવું તો શું કહેવાય, એવા તાલીઓથી વધાવી લઈએ. એ મારી હાજરીમાં બંને દાતાઓ 51,000 અને 25,000 રૂપિયા દ્વારા સર એવા અંદર જે એની અંદર રામ વસેલું છે એવા દેવતાઓને આપણે તાલીઓથી વધાવી લઈએ. આપણે પ્રેમ જોઈ અને હવે સર ઉપર સ્થિત થયા છે તો આપણે તાલીઓથી વધાવી લઈએ. સમીર ભારતી એવા બાલુબેને અહીંયા આપ્યું છે સર, તાલીઓથી વધાવી લઈએ. બાલુબેન હમણાં ઉપસ્થિત થયા હતા. 200 બેગ સિમેન્ટ અને 51,000 રૂપિયા દાન આપે છે સર, તાલીઓથી વધાવતા રહીએ. રમીલા મને કે અહીંયા પાણીની પરબ બંધાવી સાહેબ, ક્યાં ખેડબ્રહ્મા ને ક્યાં નવાનું પાદર, ક્યાં રમીલા બેન નો પ્રેમ. એવા અહીંયા હું એવા શિવાભાઈને વિનંતી કરું આપ ઉપસ્થિત થાઓ અને તાલીઓથી વધાવતા રહીશું. સાધ્વી રમીલાવાનું ફરીથી બાલુબેન માધુસિંહ ફુલહાર શાલથી સન્માન કરશે. કાંતાબેન અમરતભાઈ પ્રજાપતિ વિષ્ણુપુરા કંપા અને કવર આપશે મંજુલાબેન કાંતિભાઈ પ્રજાપતિ. મને ખબર છે કે મારી માતા, મારી બા ની ઉંમરના બહેનો આખા ગામમાં ઘરે ઘરે જઈ અને ભજન કરે. રાત્રે 12 વાગે ભજનની પૂર્ણાહુતિ કરે અને એ પૂર્ણાહુતિમાં 251 રૂપિયા, કોઈ 500 રૂપિયા આપે અને એમના જોડેથી ભેગા કરી આ જુએ પરિશ્રમ, રાત્રે ઉજાગરો. અને એવી પણ માતાઓ છે મને ખબર છે કે સવારે 4 વાગે ઉઠીને પોતે દૂધ કાઢવાય. આવી બહેનો ભજન ગાય અને એ નાણાંનો જે ભેગ આપતા હોય ત્યારે એ કેવી ભાવના કહેવાય. સરસ જાહેરાત કરી દાનની. આ યજ્ઞની અંદર આ જ્ઞાન યજ્ઞ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કે દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. એના માટે આ યજ્ઞની અંદર જેણે જેણે આર્થિક રીતે સહયોગ કર્યો છે, સંતે કીધું કે પછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. જેણે જેણે આ સોનાના અમારા જયસિંહ બાબુ વારવારે કહેતા કે આ યજ્ઞની અંદર પુણ્યશાળી હાથ લંબાઈને જે સહયોગ કર્યું છે એ તો સોનાના કોદળી વવાય સાહેબ. એક અનાજનો એક દાણો વાયો હોય તો સાહેબ એ અવર્થ ના જાય. એ અનેક દાણા કરીને પાછું આવે તો મારા પરમાત્મા તમને પાછું આવ્યા કરે નહીં. અને જેને દોન કરશે એને અનુભવ થાય. આજે કશું નથી ને માગીને લાઈન જે 5 રૂપિયા દોન કર્યું છે સાહેબ, એ સાહેબ એ પોતાની વર્ષ પછી એની કેટલી વૃદ્ધિ થાય છે એ તો એને પોતાને જ ખબર પડે. અને આ સહયોગની અંદર આ જમીનનું જે આ જયારે જમીન રાખીને એ વખતે અમારા એમના મૂળ પાયા રમીલાબેનના લક્ષ્મીપુરાના સંતોમાં રોમજીભાઈ, અને રોમજીભાઈની વાત કરું તો જેસલ જેવો સ્વભાવ, જબ જેસલને તોડલ મળ્યા ને એ મારા રોમજીભાઈને આ બેન મળ્યા સાહેબ, આખી દિશા બદલાઈ જાય. રમેશભાઈ લક્ષ્મીપુરાનું આખું મંડળ, આ મોગણીનું મંડળ, નવાનું વાદળનું મંડળ, આ બધા મંડળો બહેનો મારા ભાઈઓને મારા લાખોવાર વંદન સાહેબ. મહાપુરુષો કે જીવન જોબન રાજ ધન અવિચર રહે ને કોઈ, પણ જે પણ જાય સત્સંગમાં એ જીવનનું ફળ હોય સાહેબ. એક ઘડિયા ધી ઘડિયા ધીમે બુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. અનેક જન્મનો થવાનો અવસર છે પણ અમર દેહથી ના થવાય સાહેબ, નોમથી અમર થવાય. આપણે ગંગા સતીને આજે યાદ કરીએ, મીરાબાઈની યાદ કરીએ, સતી સાવિત્રીની યાદ કરીએ, બા હંસુયા યાદ કરીએ. આ જગદંબાઓ શક્તિનો અવતાર, એમણે પોતાનું જીવન એ રીતના જીવ્યું. દેહ છતાં વિલય થઈ ગયો છતાં આજે એની નામની યાદી છે. એમ નોમથી અમર થવાય. અને જેને સદગુરુનું સાનિધ્ય મળે, સદગુરુની કૃપા મળે તો તમારી અંદર રહેલી શક્તિ જાગૃત થાય. રમીલાબેન ને અંદર રહેલી શક્તિ સાહેબ ખૂબ શક્તિ હતી ને મારા લાલજી રામ બાપા મળ્યા ને જ્યારે સહયોગ થયો ને તો આજે એનું પરિણામ પણ જોઈએ છીએ. આત્મજ્ઞાની સ્વનો અનુભવ જેને કર્યો છે એવા મહાપુરુષો બેઠા છે. અને એના માટેનો જ અવસર છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા, શું સ્વરૂપ છે તમારું,
અને કોના સંબંધે આ બધી વળગડા? બધાને ખબર છે કે દેખાય છે બધું નાચવંત જતો હોય, દેખાય છે એના પાછળ દોટ મૂકી છે. અરે દેખાય તો રૂપ આજે હોય ને કાલે ના હોય. એક 16 વર્ષની દીકરી કેવી સુંદર લાગે ને એ જયારે 80 વર્ષની થાય ને સાહેબ એનું સ્વરૂપ બદલાઈ જાય. એ રૂપ તો બદલવાનું પણ સ્વરૂપ બદલાય એવું તમારી અંદર જે પરમાત્માનું આત્માનું સ્વરૂપ છે એ કદી બદલાય એવું નથી. અને એને પ્રાપ્તિ કરવા માટે આવા સદગુરુ સંતો મળે ને, આત્મજ્ઞાની પુરુષો મળે, પ્રગટ પરમાત્માનું સ્વરૂપ રામનું આપણે જોયા નથી, કૃષ્ણને જોયા નથી, વાતો કરીએ. પણ આવા પ્રગટ મહાપુરુષો રામનું જ સ્વરૂપ છે, સોમણિયાનું જ સ્વરૂપ છે. એ સદગુરુનું પરમ તત્વ છે સાહેબ. આ એકમાંથી જુદા કરે ને એ સાહેબ નીચનું કામ. પણ આ બધામાંથી એક સ્વરૂપ આગીને સોનાના સ્વરૂપમાં લાવે એ પરમ તત્વ શિવ જીવમાંથી શિવ બનાવી દે. પછી આ ઘાટની મગજમારી નીકળી જાય. એ ક્યારે થાય? સદગુરુની કૃપા થાય ને તમારી મહેનત. પણ આપણે કેવું થાય છે, સંતો કી ખરા પણ આપણે હેડ ઊંઘ નથી. હું ડેરીમાં નોકરી કરતો ને એક માજી હવાના 7 વાગે મને નીકળ્યો, 8 વાગે ડેરી બધાને મોહમાં મળ્યો. એટલે ભાઈ કે આ રસ્તો કી ઈડર જાય છે? મેં ઈડર તો આ રસ્તો તું. અરે માજી તો અહીંયા આગો પાછો થયો ને માજી મોટા મારે જ હોય. મેં તો માજી સાહેબ ઈડર ના આવ્યું કે ના ઈડર તો આવ્યું નહીં. તમે કહેતા રસ્તો ઈડર જાય છે તો મને લઈ જાય. રસ્તો ઈડર લઈ જાય તમારે જવું પડે. અરે સંતો તો રસ્તો બતાવું સાહેબ, તમારી અંદર રહેલી શક્તિને તમારો પ્રયત્ન કરવો પડે. આપણે શું કરીએ છીએ ઘેરો પડજો હોય ને બધા પડ્યા તો જોયા એની ઈચ્છા ના થાય તારું તમે ગમે ચલો મારો તો ઉભો ના થાય. પણ સાહેબ એને ઉઠવાનું હોય ને સહેજ ભાગ્યો સહેજ પૂછડા સાહેબ ટેકો હાલત સાહેબ ઉભો થઈ જાય. એમાં મારા જેસી બાબુ રામજી બાબુ કે તમારી તૈયારી કરી આવીએ. અથડીમાં મોક્ષ સાહેબ તમારું સહેજમાં ટળી જાય. પણ સાહેબ આપણો પ્રયત્ન દરેક ના હોવું જોઈએ. આ સંતો તમારે સારી સમજણ પાડશે, તમે વિવેક બતાવશે, એની રીત બતાવશે કે તમારે તમારી ઓળખાણ કરી ના થાય. આ દેખાય છે તમારું સાધન છે સાહેબ. જીવન મુક્ત થવા માટે જીવનને પેલું ઓળખવું પડે. જીવન કયું? તો આ દેહમાં તમારે આયા એને જન્મ થયો તમારો. આ દેહમાં સાહેબ નીકળ્યા ને એ મરણ થયું. મરણ જેવી વસ્તુ નથી સાહેબ. એને પોમા માટેનો આ સત્સંગ છે. એક ઘડી ભરનો સત્સંગ મળી જાય ને તો સમગ્ર જીવનનું કલ્યાણ થઈ જાય. આ સદગુરુની કૃપા છે. આ મહાપુરુષો જે સ્થિતિ પર બેઠા છે ને એ તો દલપતરામ બાપા જેવા સદગુરુનું સાનિધ્ય મળ્યું છે. અને બધી જ વિટરણાઓ ટળી જઈ. કશું જગતમાં તમારે નડે એવું નથી. સંસાર ના નડે. જે સંસારી છે એ પણ ભજન કરી શકે. પણ આપણે જેમ હોય નવાનું પાત્રની ધરતી પર આવ્યા છીએ પણ આપણું કશું નહીં હોય ત્યાગ ના કરવું પડે. ખબર છે કોઈ મારું અને એ સ્થિતિ તમારી ઘેર થઈ જાય. બૈરો સોરો પરિવાર બધું હોય પણ એ કોઈનું મારા કોઈનો હક નથી અને દારૂ તો એમાં હું જુદો પણ નથી. આ એક ભાવ થઈ જાય સાહેબ. અને એ ભાવ લાવવા માટે આ મહાપુરુષો મહેનત કરે છે. સંત બડે પરમારથી શીતળ બાપુ વાંગ અરે તપન બીજાવે વોર કી દે દે આપણો રંગ. મહાપુરુષો તમને એના સ્વરૂપ જેવા બનાવી દે. પારસમણી તો તમારે લોખંડ એક સોનું બનાવે પણ સંતો મહેનત કરીને સરોવર તરવર સંત જણ ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારે દરિયા દે. લાલજી મહારાજ તો હકાવું પડે ભાઈ અને રમીલાગના ખર્ચો કરવો કા કરવો પણ દીવના કલ્યાણ માટે. કોક જીવ આ બધામાં કોક જીવ જાગી જાય ને તો મારા સદગુરુ અને મારા ગુરુનું મહત્વ જળવી જાય. એટલા માટે રાત દિવસ મહેનત કરશે. આ બધામાં એક દિવસ પ્રગટી જાય ને તો એમાં ગુરુનો મહિમા જળવી જાય. તો મારા બહેનોને ભાઈઓને મારે ખૂબ આત્મા ભાવે વિનંતી, જો તમે જો તમારી શ્રદ્ધા બેહજો શરણું સ્વીકારી લેજો અને શરણું સ્વીકારે છે મારા આપણાનો ભાવ કરી દેજો. હું ઘેર જઉં જમીન મારી નથી, પરિવાર મારો નથી, અરે આ દેહ મારો નથી, પછી વાત બીજી જો રહી. એવો સળંગ આનંદનો અનુભવ થાય અને સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. એ સ્થિતિ જયારે પ્રાપ્ત થાય ને જો જોવું તો મારો ભગવાન રામ સિવાય મારા શિવ સિવાય કશું છે નહીં. मुझ में राम तुझ में राम सब में राम समायो सबसे कर ले प्यार कोई નથી પરાયો. અને આ ભાવ આવો તો જેરણ જેઠાણી ઝઘડો થાય, હા હો ઝઘડો થાય, નાનદ પર ઝઘડો થાય, અને બે ભાઈઓનો ઝઘડો થાય. આ તો રામની વાતો કરે છે રાવણ જેવું વર્તન કરશે. સોચે હમ જ્ઞાન આવે આવા તબલો કુટીને થાકી જાય આખી રાત ઉજાગરો નથી મેળ પડે એવો.
અરે તમારે ફરવાનું છે, તમારે જાગવાનું છે. અને જાગો તો કેવી સ્થિતિ થાય? જાગું તો જુઓ જગના દિશા તો ઘમાટપટા ખેલે છે. આ સપનામાં માં લઈએ છીએ એટલે મારું ને તારું ને આ ગુણ પાછું બધું કરીએ છીએ. આપણું જગતમાં છે જ નહીં કોઈ તો અહમ ના આવે. અહીંયા આપણે આ સંત મિલન કો જઈએ તજ મોહ માયા ને વિમાન જો જો પગ આગળ ધરો તો કોટી કે યજ્ઞ સમાન. તમારે દ્રવ્ય યજ્ઞ ના કરવો પડે સાહેબ. આ સંતોને મળવા માટે આવ્યો છે ને એક એક ડગલા ગિરાનું ફળ મળે છે. અને એનો પુરાવો સાહેબ પાંડવોને વખત દ્રૌપદીને મળ્યો હતો. શપથ ઋષિને જયારે લેવા ગયા ને એક શપથ ઋષિ કીધું હતું કે 1000 યજ્ઞ કર્યા હોય ને એ મને હાથે લઈ જાય. કારણ દ્રૌપદી સંતને મળવા માટે 1000 ડગલો હેડી જતો. એ વખતે કહ્યું કે સંતને મળવા માટે હું એક એક ડગલી એક એક યજ્ઞ કર્યું છે. સાહેબ એ સંતને આવવું પડતું. આ એક ગુરુનો મહિમા, સંતોનો મહિમા છે. બધા મહાપુરુષો ઘણા બધા છે. હું તો હેતરમાં વાત કરતા કરતા પણ મળી જાય, જન્મ ને મરણ મળી જાય. હું વાત કરો છો તમે? આ તો આવરણ છે એટલે તમે તમને ઓળખતા નથી. એ સ્વરૂપની જયારે ખબર પડે નહીં બેન નહીં ભય નહીં ઠાકડો નહીં પડતા પર જાતિ વરણ બધું છૂટી જાય. ભય ભ્રાંતિ અને ભય ને ભ્રાંતિ નીકળી જાય. ભય મરવાનો એ ભય નીકળી જાય. ભ્રાંતિ હું પટેલ છું, હું નર છું, નારી છું, હું બેન છું, ભાઈ છું, આ બધું સાહેબ નીકળી જાય. આ ગાઢ સ્વરૂપ થઈ જાય. સોરાના દાગીને જયારે ગાંઠ હોવા ને ત્યારે જુદું જુદું લાગે પણ એ ગાંઠી જાય ગાંઠ ભાગી સોરાના સ્વરૂપમાં એમ આત્માના સ્વરૂપમાં પરમાત્માના સ્વરૂપમાં તો દેખ આવી ગયો ને તો કોઈને હતી અને બનાવ થાય જ નહીં પણ નથી સાહેબ. ખૂબ કાઠું કામ છે. જેને જેને એ વસ્તુને સ્વીકારી છે ને એ મહાપુરુષો સાહેબ આ તમારા જોડે બેઠા છે. તો ગમે તેનો સ્વરને સ્વીકારી અને એક બીજી વાત જો ખૂબ ભાવ ઓછા થયા છે. જયસિંહબાજી, રોમાબાજી, નથુબાજી વારંવાર કીધીના ભાવ સુધ્યાના ભાવ સુધર્યા પણ ભાવ દંડન ઓછા થયો છે. પેલા મહેમાન ગતિ દેતા બે ભાઈ આવો જમઈ આવો તો આજુબાજુ 4-5 દન આજુબાજુ કાકાના ઘેર હોય ભાઈ ના ઘેર જમણવાર થાય. અત્યારે ભાવ ટૂંકા થઈ જાય અને જયારે મહેમાન જાય ત્યારે છેક બસ સ્ટેન્ડ ભરાવા જોઈએ. અત્યારે ઓગણે કે આમ કરી દી પૂરું થઈ ગયું સાહેબ. અને પહેલા આટલો મિષ્ટાન નતો, ખાલી ઘીનું ઘર હતું અને ઠેઠું હવાના એમાં બધું આવી જતું. પણ અત્યારે આપણે જોઈએ ખૂબ ભાવ ઓછા થઈ ગયા છે અને ભાવ વધુ પ્રેમ વધે એટલા માટે ભક્તિની જરૂર છે. અને જો તમારી જોડે ભક્તિ એન્ટ્રી નહીં થાય તો તમારું મારું કદી કલ્યાણ થવાનું નથી. મોટર બંગલા હોય ભલે ત્યારે આખી જાઉં સ્મશાનમાં જીવતા રહેવું ભાડાના મકાનમાં. ખોરિયું એક દિન ખાલી કરવું પડશે, સગોને વાલો તારો પોક મૂકી રહેશે. આ તો બારદનનો સંબંધ છે. અમારા તમારા બહેરો છોકરો બધું જેમ સેમ છે. અમારા ઈડરમાં ગણેશ રસ સેન્ટર છે. તો શેજરી જુઓ તો એટલી બોલે એવી શેજરી હોય પણ પેલું રસવાળું કાઢન ગાલ પણ પછી ફેંકી દે. એમ તમને મન છોકરો વાપરી, બહેરો વાપરી, હગવાલો વાપરી અને છેલ્લે ઘડીએ ખાટલામાં પડ્યા પછી તમારું કોઈ હગું થાય એવું નથી સાહેબ. પછી તમારે તૂટેલી ખાટલી, દવાની બાટલી અને તમારા ખાટલું બહાર આવી જાય. હું એક ગામમાં જો તો હમણાં બાબુમાં એમના ઘેરથી મરી ગયો 75 વર્ષ હતો. પેલું નામ આપતું હતું વ્યાસુરથી. પછી બાબાના 25 એકર જમીન છોકરો આપી છે. આજુબાજુ 2 બંગલા હતા અને બાબાનું ખાટલું ઢાળિયામાં હતું. બાબુ કે શું કરું ભાઈ, છોકરોમાં સંસ્કાર નહીં પણ શું કરું કે મને ખૂબ વેદના થાય છે કે તમે આયા પણ કોઈ પગે લાગવા તૈયાર નથી. માટે ખૂબ ભાવ રાખજો અને જતું કરજો. જગતમાં જે જતું કરે બધું કરી શકે. મને ખૂબ આનંદ થયો. મારો ક્ષત્રિય સમાજ આવ્યો છે, ખૂબ મને અંદરથી આનંદ થયો. અને અમારો સમાજ જો ભક્તિ તરફ વળે તો ખરેખર અંદરથી મને ખૂબ લાગણી છે. ઘણા બધા કહેતા કે ભાઈ દરબારમાં વ્યસન છે, દરબારો દારૂ પીવું છું, જાગરીઓ ખોઈ છું, પણ એમ વાત ભૂલી જવાની દરબારોમાં વ્યસન બિલકુલ છે નહીં. અમારા લગ્નો પણ દારૂ રાખતા નહીં. બોલો સદગુરુ દેવનો જય. નવા પાદર મુકામે પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રી એવા સંત શ્રી રમીલાબેન મહારાજના સાનિધ્યમાં આપ સર્વની ઉપસ્થિતિમાં પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય એવા સંત શ્રી લાલજી મહારાજ, મનીરામ મહારાજ તેમજ મંચ ઉપર બિરાજમાન સર્વ સંતોના અનંત ભાવથી કોટી કોટી વંદન. ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે આખિર સંત કો સંત. ભક્તનું બીજ છે ને જીવ પ્રભવની કંઈક કરણી લઈને આવ્યો ને ત્યારે ભક્તિ પ્રગટ થાય. આપણે બધા વિચાર કરીએ કે ભાઈ લગ્ન થઈ જાય
છોકરો થઈ જાય મોટા થઈ જાય પછી ભજન કરશું નહીં. જ્યાં સુધી બાજી આપણા હાથમાં હોય ને ત્યાં સુધી ભજન કરી લ્યો. ભજન કોને કીધું? ભજન કરતું ભજનથી બહુ પાર છે. ભજન માટે પામ્યો તો મનુષ્યનો અવતાર છે. મનુષ્યનો દેહ તુલસીદાસજી પણ કીધું કે બડે ભાગ માનુષ તન પાવા. અનંત જન્મોનું ફળ આપણું ભેગું થાય ને પછી પરમાત્મા ખૂબ અનંત કૃપા કરે કે દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્ય દેહ એ આપણને સહેજમાં મળ્યું છે. અમારા જયસિંહ બાપા એવું કહેતા કે 84 લાખ યોનીનો ફેરો ફરતા ફરતા જીવન 200 કરોડ વર્ષનો સમય લાગે છે. કેટલો? તમેનું બધાય 200 કરોડ વર્ષથી ભટકતા 84 લાખ યોનીમાં ફેરા ફરતા ફરતા અંતે મોક્ષના દ્વાર ઉપર આવીને ઉભા છીએ. પણ જ્યાં સુધી કોઈ સમર્થ મહાપુરુષનું ચરણો મળે નહીં ત્યાં સુધી આ ભક્તિ હુજે એવી નથી. પ્રસારણના માધ્યમમાં તમે દુનિયામાં જોઈ લો, મોબાઈલ ચાલુ કરો, ટીવી ચાલુ કરો, ઘણી બધી ચેનલો ઉપર મોબાઈલની અંદર દુનિયાભરનો સત્સંગ આવે છે. પણ એ સત્સંગ તમારા કે મારા ભીતરની અંદર ઘર કરતો નથી. કેમ? કારણ કે એનું એક આભામંડળ હોય. આવા સંતોના મેરાવડા મહાપુરુષોના પગલો કેમ? તો સંતની જે ગતિ મતિ છે, એની જે બુદ્ધિ ક્ષમતા, એનું જે જ્ઞાન છે, એ મહાપુરુષ કોઈ પણ હોય, સંત કોઈ નાનો મોટો હોય નહીં. આપણી દ્રષ્ટિની અંદર સંત આવે એના પ્રત્યે આપણા ભીતરની અંદર અનંત ભાવ આવે ને તો જ એ સંતના શબ્દો આપણા ભીતરની અંદર કામ કરતા હોય છે. એમને આપણા ભીતરની અંદર કામ કરે નહીં. સંત દાખલા તરીકે આજે આ ભામંડળ છે, આટલો જે મંડપ છે એની અંદર તમે જે બેઠા છો એમાં પણ અહીંયા અનંત ઘણા બધા સિદ્ધ સાધુ સંત મહાપુરુષો પધાર્યા છે. બધાયના શબ્દો બધાયના સત્સંગ તમારા અંદર અસર નહીં કરે, પણ તમે જેને ગુરુ તરીકે ધારણ કર્યા છે તમારા ભીતરની અંદર એના પ્રત્યે કોઈ દિવ્ય ભાવ હશે, એનો સત્સંગ એનો જ શબ્દો તમારા ભીતરની અંદર કામ કરશે. તુલસીદાસજીએ કીધું ને, મણિરામ બાપુએ વાત કરી કે આટલા બધામાં એકાદ જીવ તરી જાય ને તો આમનો આજે સત્સંગનો જે કાર્યક્રમ છે ને સફળ થઈ જાય. તુલસીદાસજીએ કીધું ને કે કરો ગીરામાં ઘા તો કોકનો તો વાઘ વાગણ વાઘ. દાખલા તરીકે આંખ બંધ કરીને કોકડી મારો ને તો એકાદ તો વાગણ, બસ આપણું આજે સત્સંગ સમારોહ છે ને સાર્થક થઈ જતો હોય છે. મહાપુરુષોએ ખૂબ મહેનત કરી છે. હવે રમીલાબેન ને શું પડી છે મન કહો? આ મંચ ઉપર જે બિરાજમાન જે સંતો મહાપુરુષો છે શું છે મન કહો? કઈ કે પોતાના ઘર સંસાર તોડ્યા. આપણે છોડી તો જુઓ સાહેબ કઈ રીતે છૂટે છે. બેંકની અંદર ગયા હોય ને અને 2 રૂપિયાની પેન હોય ખાલી, કોઈએ સહી કરવા લીધી હોય તો જ્યાં સુધી પેલું આપે નહીં ને ત્યાં સુધી આપણાથી બેંકે ના છૂટે. છૂટે છે? હવે 2 રૂપિયાની પેન નથી છૂટતી સાહેબ. ઘર સંસાર, જમીન જાયદાદ, મા બાપ, બૈરો છોકરો સાહેબ, આ બધું રાતોના ઉજાગરા. જયંતિભાઈ કીધું ને ગઈકાલે મારે પાઠ પૂજા હતી ચોરીવાડ ગામે, સવારે 6 વાગે. આવતીકાલે ફરી પહોંચ્યું નાજ ગામની અંદર લક્ષ્મીપુરાની અંદર મારે પાઠ પૂજા છે. શાના માટે મન કહો? આ સંતો મહાપુરુષો જગાડવા માટે નીકળ્યા છે. ગુરુજી તમે રે તર્યા ને અમને તારજો. પોતે તર્યા છે, એમને ખબર છે. કબીર સાહેબે કીધું કે સુખિયો સબ સંસાર ખાए पिए और सोवे, दुखियो दास कबीर जब जागे तब रोवे. કબીર સાહેબે કીધું કે જ્યારે હું જાગ્યો છું ને ત્યારે મેં હું રોયો છું. કેમ? આ જીવનની ગતિ જોઈને જીવ કયો જઈ રહ્યો છે, શાના માટે આપણને મોકલ્યા છે, આપણે શું કરવા માટે જઈ રહ્યા છીએ, શું કમાણી કરીએ છીએ. આપણે બધા જે કમાણી કરીએ છીએ ને એ ધણીના દરબારની અંદર કંતિ કશું જોડે આવવાનું નથી. કોના છોરો કોના વાછરો કોના માનો બાપ, જીવન જાવું અંતે એકલો સાથે પુણ્ય ને પાપ. જે હાથે આવવાનું છે ને એની આ જીવ કમોણી કરતો નથી. અને જે સાહેબ નશ્વર છે, નાશવંત છે, એના પાછળ જીવે દોટ મૂકી છે. કરેલો કર્મ તો ભોગવવો પડશે, ભોગવવો પડશે, ભોગવવો જ પડશે. એમાં કોઈ છટકબારી છે નહીં. પણ મહાપુરુષો એમ કે આટલું બધું સંતો મહાપુરુષોનું માન કેમ? 14 લોક 21 બ્રહ્માંડ ની અંદર જો મોટામાં મોટું જો કોઈ પદ હોય ને તો એ ગુરુનું પદ કીધું છે. કેમ? પરમાત્મા કરતો પણ આગળ ગુરુ ગોવિંદ તો નો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુ દેવની जिन्हें गोविंदियो बताए. જો ગુરુ ના હોય ને તો સાહેબ ગોવિંદ તમારા હા મ્યાયનું ભૂરે ને તો એ આપણી પારક દ્રષ્ટિ છે નહીં. એ તો ગુરુ કૃપા કરે.
અનંત કૃપા કરના તારે આપણને ખબર પડે કે સાચું શું છે. મારો સદગુરુ સાચું સમજાવે, પણ ક્યારે સમજાવે? તન મન ધન ચોથા નમાવીએ શીશ. આ ચાર વસ્તુ ગુરુના ચરણની અંદર અર્પણ કરો, સંપૂર્ણ ભાવે સમર્પણ આવી જાય ને, રતિ ભાર માલવા ભાર અંતર નારે ને, તારું ગુરુ આપણા ઉપર કૃપા કરતો હોય છે. કેવી કૃપા? બાપુએ કીધું, પારસમણીની વાત કરી કે આપણે ભજનની અંદર કહીએ છીએ, ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસમણીના તોલ. ગુરુને પારસમણીના તોલ કીધું છે. પારસમણીનો ગુણધર્મ શું? લોખંડનો સ્પર્શ કરો ને એટલે ઘડીના છઠ્ઠા ભાગની અંદર જેટલું લોડ હોય ને બધું જ કંચન હોનું થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? પણ પારસમણી લોખંડમાંથી સુવર્ણ સોનું બનાવી શકે, પણ પોતે પારસમણી બની શકે નહીં. પણ આ જે મહાપુરુષો બેઠા છે ને, પોતે આપ સમાન તમને કરી દે, બાલવા ભાર અંતર ના રાખે. પણ કેટલો ભરોસો સદગુરુ ઉપર. એક ડાબરી લો, એની અંદર એક પારસમણી મૂકો, એક લોખંડનો ટુકડો મૂકો, બંનેના વચ્ચે માથાના વાળ જેટલે બાલવા ભાર અંતર રાખો. કરોડો વર્ષ વીતી જાય પણ એ લોખંડમાંથી સોનું થાય નહીં. એમ આપણા ગુરુના ચરણમાં જીએ તો બાલવા ભાર અંતર ગુરુના પ્રત્યે આપણે રાખવાનો નથી, તો જ આ જીવ તરશે. મેં તો ગઈકાલ પણ સત્સંગમાં કીધું હતું, આજ પણ કહું છું કે ગુરુના ચરણે જાઓ ને, જો ભજન કરવું હોય તો કરી જોડજો, નહીં તો ખોટા ઉજાગરા ખોટા ખર્ચા કરતા નહીં. અને જ્યાં સુધી તમે ગમે તેટલી મહેનત કરી લો, પરભવની જે કરણી લઈને જે જીવ આવ્યો છે ભોગવાય નહીં, ત્યાં સુધી કોઈ સમર્થ મહાપુરુષનો સંગ થાય નહીં. અને સમર્થ મહાપુરુષનો સંગ થાય નહીં ત્યાં સુધી આ ભુક્તિ ઉજવવી નથી. અમરબાનું શું હતું વિચાર કરજો. પરબધામની જગ્યામાં જેલા છો ને, અમરબા સંત દેવીદાસ, અમરબા એ લગ્ન કરીને પહેલા પોતાની હારવેલની અંદર જતા હતા, અને રસ્તાની અંદર દેવીદાસ બાપાનો આશ્રમ આવ્યો, ઝૂંપડું હતું નાનું. અત્યારે તો ખૂબ મોટી જગ્યા છે. આજ આખા ગુજરાતની અંદર જો મોટામાં મોટું જો કોઈ અન્ન ક્ષેત્ર ચાલતું હોય કે જ્યાં એક ટાઈમનું 10,000 માણસ જમે છે, એ પરબધામ છે. એના પછી વીરપુર આવે ને એના પછી બગદાણા આવે, એટલી મોટી જગ્યા. ને એ વખતે દેવીદાસ બાપાનો એક જ ગુણધર્મ કે રક્તપિત્યાના રોગ મટાડો. રક્તપિત્ત એટલે જૂના માણસોને પૂછી લો કે બીમારી કેવી આવે. શરીરના ઉપર ઘૂમડા થાય, એમાંથી પરુ નીકળે, દુર્ગંધ આવે, ચેપી રોગ. તમે નજીક જાઓ, એનો કોઈ વસ્તુનો સ્પર્શ કરો તો પણ આપણને રક્તપિત્તની બીમારી થાય. એવા રક્તપિત્તની બીમારી દેવીદાસ બાપા પોતે ઘૂમડો ચૂસીને મટાડતા હતા. અમરબાઈ કીધું, પહેલી વાર પહેલા જાણાની અંદર જતા હતા, અને પેલા વેલડી વાળાને કીધું, ગાડા વાળાને, કે અમે ઝૂંપડું દેખાય છે, કોનું છે? પેલા વેલડી વાળાએ કીધું કે ભાઈજી, આ ઝૂંપડું છે ને તો આશ્રમ છે, નાનો દેવીદાસ કરીને ભગત છે, એ રક્તપિત્તના રોગ મટાડે છે, તો કે મારે દર્શન કરવા માટે જવું છે. કે ભાઈજી જવાય નહીં, એ તો ચેપી રોગ છે, આપણને લાગે. કે તને લાગતો હોય તો લાગવા દે, પણ તારે ના આવવું હોય તો તું અહીંયા રહે, હું જરાક જઈને આવું છું. અને એ અમરબા અંદર ગયા, દેવીદાસ બાપાના દર્શન કર્યા. કેવલ 5 મિનિટનો સત્સંગ, કેટલો વધારે નહીં. આપણે આખી જિંદગી ભજનની અંદર જઈએ, સત્સંગની અંદર જઈએ, ભજનમાં બેસીએ, પણ જો સુધી ભજન આપણા અંદર બેહ નહીં ને ત્યાં સુધી બધાય ઉજાગરા. આ મહાપુરુષો શાના માટે દોડશે વિચાર? આજે મેં જોયું ગાડીની અંદર બાપુ 100 કિલોમીટરથી મારે ત્યાં થઈ ગયો, અને મારા કરતા આગળ લાલજી મહારાજ એનાથી દૂરથી આવું છું. શાના માટે મન કહો? કોઈ પૈસાની લાલચથી નથી આવતા. કારણ કે સંતો મહાપુરુષોની એક ક્ષણની કિંમત આ જગતની અંદર કોઈ એવો લાલ નથી કે જે સંતો મહાપુરુષોની એક ઘડીની કિંમત ચૂકવી શકે. આપણને કદાચ એમ લાગે કે સંત હોય, આપણા ગુરુ હોય, મહાત્મા આપણે ઓગણ બોલીએ, 5-25 રૂપિયા એમને કવર કરીએ, એનાથી એમનું પૂરું થતું નથી. એક ઘડીની કિંમત ના ચૂકવી શકો સાહેબ. એકવાર એક નગરની અંદર એક સાધુ નીકળ્યો. ફાટેલા તૂટેલા ભગવા કપડા હતા. એટલે પેલા રાજાએ વિચાર કર્યો. રાજાએ પેલા વજીરને કીધું કે પેલો બાવો ફરે છે ને, એને કે બોલાય. સાધુને અંદર બોલાયો. વજીરે કીધું કે મહારાજ તમને બોલાવું છે. અંદર આવ્યો સાધુ. આવી અને રાજાએ સરસ મજાનો ભગવો રેશમી, રાજમાં તો કોઈ કમી હોય નહીં, સરસ મજાનો ભગવો રેશમી કપડો આપ્યો. અને પેલા સાધુને પૂછ્યું કે મહારાજ, આવો કપડો અત્યાર સુધી તમને કોઈને આપ્યો તો? મહાત્મા કી ના. પેલો વજીર હતો ને ગાલમાં હતો તો, પણ કે નહીં કે કેમ હશે. રાજાની નજર કી, પણ કે મહાત્મા જોઈ ને પછી હું લઉં બરાબર.
રજવાડાની અંદર 56 પ્રકારના ભોગ હતા, ભાત ભાતના પકવાન હતા, જમાડ્યા. અને પછી રાજાએ પેલા મહાત્માને કીધું કે બાપજી, અત્યાર સુધી આટલું ભટક્યા પણ તમને આવું કોઈએ જમાડ્યા છે? બાપજી કે ના, પેલો વજીર ફરી હશે. આખું નગર ફેરવ્યું. પછી કીધું કે મહાત્મા, આવું રાજમહેલ કયો જોયો છે? મહાત્મા કે ના, પેલો વજીર ફરી હશે. નીકળ્યા એટલે 1000 સોના મોહરનું દાન કર્યું. અને મહાત્માને ફરી પાછું રાજાએ કીધું કે બાપજી, આટલી દક્ષિણા અત્યાર સુધી તમને કોઈને આપી છે? બાપજી કે ના, પેલો વજીર ફરી હશે. મહાત્મા ત્યાંથી આશીર્વાદ આલી નીકળી ગયા. પછી રાજાએ પેલા વજીરને પકડ્યું કે બોલ, કે હું પેલા મહાત્માથી વાત કરતો હતો, તું હસતો કેમ તો? એ વખત પેલા વજીરે કીધું કે મહારાજ જવા દો વાત. કે ના ના, બોલ, મારી વાતમાં કોઈ કમી હતી, તું કેમ હસતો હતો? કે મહારાજ, એ તમે જે મહાત્માને દાન દક્ષિણા આપતા હતા, જમાડતા હતા, કપડો આપતા હતા, રાજમહેલ બતાવતા હતા, તમને ખબર છે કોણ હતું? કે ના. કોણ? તો કે રાજા ભરતરી હતો, જે 92 લાખ મારવો છોડી અને સાહેબ જેને ભેખ ધારણ કર્યો તો તમારા જેવા તો તેઓ એના તો ચંબર ડૂડતા હતા. એટલે મહાત્માને કઈ કમ ના સમજતા સાહેબ. આ બધા આયા છે ને કઈક ને કઈક એમની જગ્યાની અંદર કઈક ને કઈક, પણ ક્યાં શાના માટે આયા છે? નિસ્વાર્થ ભાવે આ જગતના જીવોને જગાડવા માટે. અને તમે બધા અહીંયા આટલા સુધી આયા છો, ભજનની અંદર બેઠા છો, સત્સંગના અંદર બેઠા છો, એનો મતલબ કે પ્રભવની કઈ કરણી લઈને આયા છો ને થોડી થોડી પૂરી થઈ છે. હવે જે કઈક થોડુંક રહી ગયું છે, એવા કોઈક મહાપુરુષનો સંગ થઈ જાય, કઈક થોડો સત્સંગ મળી જાય, ભજન મળી જાય, બેડો પાર થઈ જાય. એટલે આટલો સુધી આવ્યો છું તો હું મેદાન છોડવાનું નથી. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. હજુ આપણે લાલજી અમને સાંભળતા હોય છે એ ભાવ બતાવે છે. સર, તાળીઓથી બતાવે. શક્તિને રાજા રાવણ નહોતો ઓળખી શક્યો, દુર્યોધન પણ નહોતો ઓળખી શક્યો, અને પાવાગઢનો પતઈ રાજા પણ નહોતો ઓળખી શક્યો. આપણે શક્તિને ઓળખવા માટે જે ફરીએ છે ને એ ચોપડાની ઓળખો છે. અને જો શક્તિને ઓળખવી હોય તો જે ભૂમિકા ઉપર કૃષ્ણ પરમાત્મા અર્જુનની સુરતા લઈ ગયા હતા, એ ભૂમિકા ઉપર આપણી સુરતા જાય નહીં તો આ જ શક્તિમાનનું આપણે ઓળખાણ થાય છે. અને ત્યારે આ જ શક્તિમાં પાવણીના શબ્દોમાં છે, એ રમે રમે એ રાજાની છોડવાની ભવાની રે
સાથે માં ભવાની માં પાર્વતી પણ છે. અને રમીલાબેન જેવા સંતોને જન્મ આપનાર એ માની પણ તાળીના ગગડથી વધાવો. એ જ માં પાર્વતીએ ભોળાનાથને પૂછ્યું હતું કે એ ત્રણ ભુવનના નાથ, કૈલાસના અધિપતિ, તમારા ખોડિયામાં તમારા ગળાની અંદર જે ખોપરીની માળા છે એ શેની માળા છે? શંકર ભગવાનના ગળામાં છે ખોપરીઓની માળા છે. એ 108 ખોપરીની માળા છે. ત્યારે ભોળાનાથે કહ્યું કે ઉમિયા સોપાન, મેં તારા સાથે 108 વખત લગ્ન કર્યું છે. 108 વખત મેં તારા સાથે લગ્ન કર્યું છે. 108 વખત તારું મૃત્યુ થયું છે. અને જ્યારે તારો અગ્નિ સંસ્કાર કર્યો ને એની યાદમાં મેં એક જન્મની એક ખોપરી રાખેલી છે કે દેવી તે મારા સાથે 108 વખત લગ્ન કર્યું છે. એ જ વખતમાં પાર્વતીએ કહ્યું કે મારા નાથ, એ ભોળિયાનાથ, મારું મરણ શા માટે થાય છે? મારો દેહ શા માટે પડે છે? મારું જન્મ મરણ શા માટે છે? ત્યારે ભોળાનાથે માં પાર્વતીને કહ્યું કે સોપર દેવી, હું અમર કરનો ભેદ જાણું છું. એ અમર કરનો અમર નામ, अमर काया, अमर जोगी, अमर कर का भेद बताया. सवा वेद की पुतली मैं जोत में जोत मिलाया. હું અમર નામ જાણું છું. અમર કર્મા મારી સુતાશ્રી થયેલી છે. અને અમર હું વાર્તા જાણું છું. એ સમયે ભોળાનાથે માં પાર્વતીનો ઉપદેશ આપ્યો છે. ઉપદેશ કોને કહેવાય? આ રોમભાઈ રમેશભાઈ જે અજવાળું કર્યું છે ને એ ભૌતિક જગતનું અજવાળું છે. પણ આપણા દેહમાં એક રૂવાટા ઉપર અજવાળું પ્રગટ થાય એનો ઉપદેશ કયો છે. એ ઉડતી ભમરી ધ્યાન કર, ઉડતી ભમરી ધ્યાન કર, સિર કાય કો ઉડતી કર. એ नंगा भूखा कबू न मर. उल्टा काट, खुले कबाट, हाथ पूछी, खुले ताड़ा. उल्टा नाम गट भीतर जरा, बमरी भजन पावा तो आत्मा सो परमात्मा. अरे रोज उपदेश જ્યારે ભોળિયાનાથે માં પાર્વતીને શરૂ કર્યો ને ત્યારે સંતોએ ભજનમાં ગાયું છે. અમારા મણિરામ બાપાની તાળીના ગગડાટને બતાવો. એ મને એવી લવલાગી, આખી જિંદગી સાત ચંદનને વેટાયો રહે પણ સોટ જેટલા જાય. આખી જિંદગી મેરાડો ખર્ચો પણ જો સુરતા સોમડીયામાં સ્થિર નહીં થાય ને તો જન્મ મરણ ની ટળો થાય. ત્યારે ભજનમાં છે એ મારી સુરતા સાહેબ ઘેર લાગી.
છે જળહર જ્યોતિનો તઈ ચોપડાની ચીપથી ગાળ બોલો તો ખબર પડે કોકને પણ મનથી ગાળ બોલો પકડે ખરી ના પકડાય. આ મારા બાજુમાં બેઠેલા મહારાજો મને ના ગમતા હોય અને મને મનથી એમ થાય કે ઉઠી જાવ તો સારું એ પેલા મને જો વેચી કહે ને તો મારું ઉઠી જવું પડે ઉઠી જવું પડે. વાહ ભાઈ વાહ, પોઈન્ટેડ વાત આવી. વાહ ભાઈ વાહ, પોઈન્ટેડ વાત આવી. ઓથડે આપણી ઓખો છે ને ભૌતિક જગતમાં જ હોય છે. હરી હરી આપણા ધોળું દેખાય, કાળું દેખાય, મોટું દેખાય, ઝેડું દેખાય. આપણી જે ઓખો છે ને એ રૂપને જોવું છે. વાહ ભાઈ વાહ. અર્જુન મારું જે સ્વરૂપ છે ને એ તો જ્યોતિઓની પણ પરમ જ્યોત છે. એ જે પરમ જ્યોત છે ને એ મારા રામદેવજી મહારાજ, ભોળિયાનાથ અને ભગવાન શામળિયાની જ્યોત છે. એ જે જ્યોત છે ને 52 ની બહાર છે. હરી હરી કૂતરાને લાળમાં ઝેર હોય, સાપને દોતમાં ઝેર હોય, વેસીને ઓકળામાં ઝેર હોય, પણ માણસની જાત ત્રણ જગ્યાએ ઝેર લઈને ફરે છે. એના મનમાંય છે, એની ચીજમાંય છે અને એની ઓખમાંય ઝેર છે. વાહ ભાઈ વાહ. અહીંયા રમીલાબેનની ચોથી સમાજની કેટલીય બહેનો ખૂબ માની છે, હરી કેટલીય સાસુ અને કેટલીય વિહોણવાઈએ છે. પણ તમારા છોકરાની હકઈ તોડી હોય એ સોળી વહુ થઈને આવી બધી તમે હોય ઉડીને જતો રહો. ઝેર ફૂટે. અંદરથી પ્રગટ જે થાય છે એને કંટ્રોલ કરવા માટેની આ લાઈન છે. વાહ ભાઈ વાહ. જરા અજ્ઞા ઓહ, એ વાંકને વાંચો, શંખ એવો રંગ. જો દુર્યોધન શકુનીનો સંગ કર્યો ને તો કૌરવ કુળનો નાશ થઈ ગયો સાહેબ. વાહ ભાઈ વાહ. આપણો સંગ સમાજમાં રહેલા કોઈ શકુનીનો હશે ને તો આપણા કુળનો નાશ થઈ જશે. હરી હરી હરી. વાહ ભાઈ વાહ. અને જો વિદુર જેવા કોઈ બ્રહ્મજ્ઞાની મહાપુરુષનો સંગ છે તો પાંડવોની જેમ આપણા પીળો કાળિયો ઠાકોર રમશે. આપણે સંગ કોનો કરીએ છે? એ વિદુરજી આગળ મારો ભગવાન શામળિયો આવે છે. રમીલાબેન મહારાજ ઉપર દલપતરામજી મહારાજના આશીર્વાદ હતા અને લાલજી મહારાજને પણ આશીર્વાદ હતા. આશીર્વાદ આપે જાઓ, તમારું નામ છે ને એ ગામડે ગામડે ગુંજતું થશે. એ આશીર્વાદ દલપતરામ મહારાજને પણ તાળીના વગર અર્થે બતાવો. કાકી લૂંટી, મમ્મી લૂંટી, ફરતી લૂંટી ફઈ. કાકી લૂંટી, મમ્મી લૂંટી, ફરતી લૂંટી ફઈ. હાવનો શંકર છે પણ તલાટીનો. વાહ ભાઈ વાહ. આપણે આવ્યા એ ગળતુલીના ગુરુ છે. દયારામ બાબુજી છે. તારી ના મારે તો એક દિન સત્સંગ કરીને ઘેર જતો રહેવાનું હોય.
તમે 100 કિલોમીટર જઈને કચ્ચો કરીને આવ્યા હોય ને તો તમારા છોકરાનું અવસર 100 કિલોમીટર થી બગાડવા ના આવે. વાહ ભાઈ વાહ. પણ ગામમાં ડુંગું કર્યું હોય એટલે ડાયરામ બાપજીને ભીખારામ બાપજીને આ રમીલા બેન એને તમે મીરાબાઈ માનો તો પણ ભલા, શબરીબાઈ માનો તો ભલા અને શકુબેન માનો તો પણ ભલા. ત્યારે ભગવાન શામળિયાના ભજનમાં છે એ મેવાડી રાણા રે અમે રાજકોટની હરીએ ખાઈ નહીં પણ ઓમો સાબરમતીનો પોણો લઈ ગોજો હોય તો ઓમો સાબરમતીનો પથ્થર લઈ અને ગોઠવાડી મેં જો કોઈ પહાડ આવે તળિયા કચો તારી લેવા જવું. ઓનો ઘણો બધા છે ને રાખવા પાછળ ઘણો કારણ છે. તો એ બધા છે ને ધોળો પહેરી શકો, કાળો પહેરી શકો, પીળો પહેરી શકો, પણ ભગવો પહેરી તમે તમારી સાસરી ના જઈ શકો સાહેબ. હારી હારી. અને છેક પાલનપુર નિવાસી ગુરુ મહારાજની જગ્યામાં પધારેલા ગુરુજી ચંદનગીરીજી મહારાજની તાળીના ગગડાથી વધાવો. એમના સાથે મોતજી ધનરાજભાઈ લાલજી મહારાજને બોલાવી ધનરાજભાઈ ચૌધરીને પણ તાળીના ગગડાથી વધાવો. વાહ ભાઈ વાહ. આ હું કા રાખીએ છે અમે અમાર તો ગોમડી ફરવું પડે અને જમવા બેસીએ ને તે જે ખોડિયાથી રૂમાલ લૂખ્યો હોય ને એ રૂમાલ લાવી લેવા પાવશે. અમે હો ગોમનું પછીનું ઉતારવા કાંઈ બાવજી થયા છીએ. એટલે મારે આજે હરિભાઈ ને રેવાભાઈ મળ્યો છું એ ભક્ત મંડળ પણ ટ્રાયના ગગડાથી વધાવો. મરકોનજી મારા બે પછી અને જો રમીલાબેન અને બંને ગુરુભાઈ છીએ. આ તો આજના મેરાવડાનો જે મૃત્યુ છે ને એ લાલજી મહારાજ રમીલાબેનજી પણ એ ગુરુ શિષ્યના સંબંધે દલપતરામ બાપજીએ શરીર છોડી દીધું એટલે એ મને ગુરુ તરીકે માને છે એટલે મને બેસાડ્યું સાહેબ. તો મને કહેવા હું બધી ચોખોટો કરવાનો છું. જે મહારાજો બીજા મહારાજો મળ્યા છે ને એ મોટા ભાગે ખાટલામાં પડી 100 મહિના સુધી બોણ્યા સાહેબ. માઇક્રોફોન ના પત્રિકામાં નોમ કઢાઈને ખાવી ગરદણીને 11,000 રૂપિયા તો ભસ્મો નાખું નાખી અને 5,000 લાવ આ ખાનારાનું ખાય ના ગવાળોનું. આપણે આ લાઈનમાં શા માટે આવ્યા છીએ? આત્માનું કલ્યાણ કરવા માટે. રાઈટ રાઈટ.
મારું તો એવું મારું તો છેલ્લા બેસવું એટલે આપણને કોઈ ઉઠાડે નહીં. મેરાવડામાં બેસવું છેલ્લા ને જમવું પેલા. દાળ ફૂટી જાય ને ઓહમણ ભાગમાં આવે ઈ ના કરતો પેલા જમવા. આ જયંતિભાઈ અમારા એલાઉન્સર છે, સુંદર મજાનું એલાઉન્સર કર્યું. તાળીના ગગડાટથી બધાઓ. મારા બાજુમાં સમીર ભારતી મહારાજ છે. અમે બધા જે મહારાજો છીએ ને, આ મન બધા સિમ્બોલ છે ને, એ ફાઇટિંગ વાળા મહારાજોનો છે સાહેબ. વાહ ભાઈ વાહ. આ રામજી બાપાને છે ને, એ સાબરકાંઠામાં પહોંચી ગયો, પણ જુનાગઢ કે સૌરાષ્ટ્રમાં આવે ને તો મોનાગઢ કરવા પડે. એવા કુદમજી ગુરુગાદીના મહારાજ સમીર ભારતી પણ કાયદાથી વધાવ. મારા સાથે જે સાચીના મિત્રોમાં કોંચી મહારાજ, ધીરજભાઈ, રતિલાલભાઈ, શાંતિલાલભાઈ, અમરોજી અને છેક મારા ગામમાંથી દારૂ કરી અને મહિલા મંડળ આવ્યું છે. હવે હું કેટલો નબળો માણસ છું, આ મારા ગામના મહિલા મંડળ મેળે હું પેલો આવી ગઈ. સાથે લઈને આવું છે મંડળ. મહિલા મંડળે 3200 રૂપિયા લે આવ્યો. હું એ મારા ગામના મહિલા મંડળનો એક સક્સેસ છું. એ મન દુઃખ થયું કે શિવાજી મહારાજ ભલે અડધો કલાક લેટ આવે, પણ પ્રથમ વાર ઉત્તર દિશામાં મહિલા મંડળ આપ્યું તારે એકલું નાઈ જવું જોઈએ. પણ આ માર તો છે ને કન્યાના બાપને કેળમાં મોઢું કાઢીને રોવું પડે. 3 વાગ્યાનો બેન ફોન ઠોકતો તો કાબી આવી જાય. અને આ રમેશભાઈ રોંગ કહી કે બાબજી તો હું ભાખરી ખવડાવવાની છે અને જમવા બેઠા તો આ અમૃતભાઈના ઘેરથી રોટલી બનાવી. મને કીધું હતું રસ્તામાં નહીં આવવાથી, વિજયનગર ચોકડી. એટલે રમેશભાઈ ને રામભાઈ જેમ ટચલી ઓગળીએ કૃષ્ણ પરમાત્માએ ગોવર્ધન ઊંચો કર્યો હતો ને, એમ રમીલાબેન ઊંચો લેવાનું કામ જો કર્યું હોય ને તો મારા લક્ષ્મીપુરા ભક્ત મંડળ કરે. 28 તારીખે રામભાઈ ને રમેશભાઈ લાલજી મહારાજનું સત્સંગ ભજન રાખ્યું છે. 28 તારીખે લક્ષ્મીપુરા. બીજું અહીંયા વિજલાસાયણ, મોકળી, આજુબાજુ વિસ્તારના જે હરિગુરુ સંતો છે એ બધા સંતોને મારી વિનંતી છે કે દર પૂર્ણિમાએ ગઢડા સોમાજીના દર્શન કરવા જજો સાહેબ. હા, દર પૂર્ણિમાએ ગઢડા સોમાજીના દર્શન કરવા જજો. તમારો જોમીન લાલજી મહારાજ થશે સાહેબ. વાહ ભાઈ વાહ. જય હો જય. અને એ જોમીન રવા માટે આટલો કોમ છે. આ વિલાસનની મંડળિયારાને 10 વખત મેં કીધું છે કે મનમાં સત્સંગ રાખો. એ ગોમે મને ઓળખે છે આ ગઢડા સોમાજી, પણ કોઈને માંથી ના પૂછ્યું મન બોલાવાનું. પણ મારે આ બેચર બાવજી ગુંડલ નિવાસી પૂનમના દિવસે સત્સંગ રાખ્યો છે 9 થી 12 વાગ્યા સુધીનો. ભજને છે, સત્સંગે છે અને ભોજને છે. એટલે ભાવ વાળું આમંત્રણ આવ્યું છે. મને કિડનીમાં પતરીઓ 3 છે. એક 8 mm, એક 7 mm ને એક બીજી 8 mm. એટલે 32 નો આંકડો ભેગો થયો છે. એમ એ દવા આલી છે, દવા લીધી પૂરી, પણ મી કરી અડધી. પૂછ્યું બાબજી દવા કેવા કી અડધી? જે હું જે રૂમમાં ઊંઘું છું ને ઉંદરા બધા છે.
એ પથરીની પણ દવા આપો છે એમને પણ ટ્રાયનગર ગ્રંથિ બતાવો. હજી જેમ જેમ આમ ગાંઠ માવન સંપન્ન થઈએ તો મજા આવે. બરોબર, હજી થોડી વાર બતાવું છું. આ તો મણિરામ પાછી બેહવાના છે. રમેશભાઈ ઉતાવળ ના કરતા. હો હા, એ શામળિયો ચારેય દંડવત પ્રણામ કર્યા ને. હરિભાઈ રેવાભાઈ એ વખત 108 દીવડોની આરતી કરી હતી. એટલે પેલી આરતીમાં પડાપડીમાં એક પેન ના પાછળના બાલ પડી ગયા. મન કે બાપજી ये तांता बहुत धंधा हुआ. બરાબર મોય પડા તો આપણે શું કહીએ કે આ સ્ટેજમાં 3 વખત હું પડેલો છું. અને પડ્યા પછી ગરદન કે બાપજી કોઈ થયું છે. એટલે ખૂબ આનંદ છે. વૈરાગ્ય ભજનનો જે વૈરાગ્ય છે, ભજનનો જે નશો છે, ભજનનો જે પાવર છે, એ શ્યામાજીનું મંદિર, મોટા શ્યામાજીનું મંદિર જોયેલું છે ને, એ મંદિરની ધજા ઉપર આ જેમ સોમેશ્વર દાદાની ધજા છે ને, ઉપર જેની ધજા છે ને, એની જગ્યા છે ને 20 ઓગણની જગ્યા હોય, વધારે ના હોય. પણ મારા ટ્રાઇબલ વિસ્તારમાં એક આદિવાસી ભાઈના દીકરાને શામળિયામાં તાર લાગ્યો ને તો વગર દોરડા એ ધજાદંડ ઉપર ચડી અને ખડતાલો લઈ અને આ ભજન ગાયો છે. અને આ તો કળા ભજનમાં તો નાચી છે તે જોણે શોલે ફિલ્મનો ડાન્સ કરતા હોય એમ નાચી છે સાહેબ. ભજન છે ને ભાન ભૂલાવે છે. એ વખતનું ભજન છે. એ સાંભળ્યો જો ચોરસ વ્યક્તિની જગત યાદ કરે છે તો ભગત આ નવાના પાદર કામ નહીં રહે. પણ યાદ રાખજો 10મી પેઢીએ ઠાકોર સમાજમાં બાળકો કહેશી કે અમારા ગામમાં એક મહિલામાં એક સંત બેન થઈ હતી સાહેબ. ઉજાગરા બેઠી રાતો બેઠી એમાંથી જે કમાણી આવે એ કમાણી દર સોમવારના દિવસે પ્રાથમિક શાળાના બાળકોને, ગામના બાળકોને દાળ ભાત શાક અને લાડુની પ્રસાદી દર સોમવારે રમીલાબેન આવે છે સાહેબ. એવા જ રમીલાબેનના સાથીદાર હળાદ નિવાસી આશાબેન મહારાજની તારીનગર ગ્રંથિ બતાવો. અમારા એક બીજા મારા ગુરુજીની ખૂબ સેવા કરી છે એવા વાંચીરામ મહારાજની પણ તારીનગર ગ્રંથિ બતાવો. 20 પહોંચે એમને ચોકીબોર ખાતે મેળાવડો રાખ્યો છે. અને જો આપણા ધણીનું નામ પ્રકાશ હોય અને નામો સોદે પ્રકાશ માં શું કરવા? આપણી કરવાની નામ શાંતિ હોય અને આપણી આખી જિંદગી આપણને શાંતિમાં રાખ્યા હોય. હું કેવું છે પણ અમુક વ્યક્તિના નામ પ્રમાણે ગુણ હોય છે. 40 વર્ષથી વિડાલ વડાલી વિસ્તારમાં
કેટલીય બેન દીકરીઓને પારણા બંધાણા છે, કેટલોને સગાઈઓ થઈ ગઈ છે, અને કેટલોને નોકરીઓ લાગી ગઈ છે, અને કેટલાય માણસો સુખી થયા છે, અને જેની જીભ ઉપર નારસંગા વીર દાદા બેઠેલા છે એવા ગોવિંદબાજી પણ તાળી લાગે કરતી હતા. રમીલા બેનની સદી એમની બેન બનાવેલો છે ગોવિંદરામ મહારાજને. મારી જિંદગીમાં મેં કોઈની બેન નથી, મારી એક જ બેન છે. એને કેન્સરની 28 ગોઠીઓ હતી મળી રંબાવજી. 2019 સાલમાં 28 ગોઠીઓ વાળું જીવન. ડોક્ટરને કહ્યું હતું કે આ છે ને નહીં જીવે, 15 દિવસમાં મરી જશે. એ વાતમાં 7 વર્ષ થયો. મારું ભગવાન સાંભળ્યું છે ને, મારી બેનને જીવાડ્યું. આપણે કેવું છે ને તારી મન પૂછે હું મરી ગઈ તું શું કરે, મેં તને બાળી પૂછી. એટલે જીવનમાં પરમાત્મા છે ને સત્ય છે. બીજા પાવડા મન ખબર છે એમના પાવડી. હું ઝઘડા ભાઈઓ જે બોલ્યા છે ને સીધું મેકેલું છે કપ અંદર ધ્યાન રાખવું નહીં ઉજળા છીએ ને કાળી થેલીમાં છે. તમે લખી રાખજો અમે ઉપર બેસીએ છે ને આ શરીરે ભગું કપડું છે એટલે. નહીતર લાલજી મહારાજ તો અંતરથી એવું મન છે કે સંતોની ચરણ રજ પણ નથી આપણી સાહેબ. નક્કી કર્યું મારે જવું છે કાળી માના ઘેર. તે ભગવાને નક્કી કર્યું, લક્ષ્મીજીને પૂછ્યું કે લક્ષ્મીજી એક દિવસ માટે હું કાળી માના ઘેર જવાનો છું. કે કોઈ તો નથી ભગવાન, વૈકુંઠ તો હું સંભાળી ગઈ, પણ કે કના રૂપે જશો? કે કાળીના ઘરવાળો ડોહો છે ને કાળીઓ ઈના રૂપે. પેલી કાળી ડોહી મતી મેલી કે કાળા દીકરીને લગ્ન કરે 7 વર્ષ થયો હજુ દીકરીને ઘેર ગયા નથી, તું આજે જા. કે ડોહી તો તૈયાર. તે ખભા થેલો ભરાઈ અને જેમ આ મોખડીનું સ્ટેન્ડ છે ને ત્યાં જઈને કાળો ડોહો બેઠો, અને આ દિશામાંથી કાળીઓ ઠાકોર આવ્યા કાળો ડોહાનું રૂપ લઈ. પેલો મોખડી બેઠેલો મોખડીના સ્ટેન્ડે ઓરિજિનલ ડોહો, અને આ કાળીઓ ઠાકોર કાળાનું રૂપ લઈને આવે છે. અને કાળી માએ પૂછ્યું કે કાળા તું ગયો એવો પાછો કેમ આવ્યો? કે બસ નથી આવી. કે બસ નથી આવી. તો જે ઓરિજિનલ કાળો હતો ને એ બીડી પીવાનો શું ઘેર ભૂલી ગયેલો એ પાછો. એ કાળો પાછો આવ્યો. પેલી કાળીને કીધું પેલા તો મકાઈનો રોટલો ખાઈ અને પટ્યુક ચોખ્ખા ભગવાન જમતા હોય છે. ખાટલા બેસી અને પેલા કાળાને જોયું. કાળીને પૂછ્યું કે કાળિયા પેલો કાળિયો કોણ આવે છે? અને માલિક તો છેતરાતા હશે કે એ તો જાદુગર છે. કે ઓરિજિનલ કોણ છે? કે હું. અને આ જૂની ડોહી 80 વર્ષની જૂનું ઘી ખાધેલી ડોહી મોને એનું તો લીધું આડું, અને પછી આગળ પેલો કાળિયો જાય, પાછળ કાળી ડોહી જાય, અને ભગવાન તો ગાલામાં હશે. અને આખા ગામમાં ઘૂમરી ફર્યા, આખું ગામ ભેગું થયું. ગામવાળાએ પૂછ્યું કે આ બધું શેનું રાવણું છે? કે કળિયુગમાં મારા ઘેર 2 કાળિયા ભેગા થયા છે. 80 વર્ષે તોડામાં ધૂળ પડી. હવે ગામના ડોહા ભેગા.
બે લાઈનમાં બેહાડ્યા આમ ફરી ફરીને જોવું કે ભાઈ ફેરવું છે. હું લાલજી મહારાજ છું અને વસંતાના પાછળથી બીજા લાલજી મહારાજ આવે કયું કરો કયો બે ગાડિયા ભેગા થઈને ગામના માણસો ન્યાય કરવા નક્કી કર્યું. ન્યાય કરવાવાળા છે ને એ પંચાયત ત્યાં હતા કે કોમ કરો આ સ્વાથ ગામનો કૂવો છે ને એ કૂવો બે ગાડિયા નાખો જે જીવે એ ઓરિજિનલ અને જે મરશે એ ડુપ્લિકેટ. એટલે પેલો જે કાળીના હાથે લગ્ન કર્યું હતું ને એ કાળીએ કીધું ડોહી તારા પેલા કાળીએ જવો જ જા, મારે તો 3 છોકરા છે ઈઓના કે રોટલા ખાય પણ મારે તો મરવું. પણ એક વાત લખી રાખજો, લખેલું ખોટું હોઈ શકે, સોંપેલું ખોટું હોઈ શકે, જોયેલું ખોટું હોઈ શકે, પણ આપણા અંતરમાંથી આપણા જયસિંહ બાબા જે બોલ્યા છે, નાથુ બાબા બોલ્યા છે, નરસિંહ મહેતા બોલ્યા છે, ગણપતરામ મહારાજ બોલ્યા છે, અંતરમાંથી આત્માનો જે અવાજ આવે ને એ કઈ કાળમાં ખોટો હોય છે. પેલા કાળિયા થઈ ગયા છે, 2 કાળિયા ભેગા થયા અને આ તો કળિયુગ છે. કાલે 3 થાય તો કે હું તો ડુપ્લિકેટ છું પણ આવ્યો છે હું ખબર ઓરિજિનલ છે. હું કહું છું કોઈ અરે પૂરું બટી હું હા ભજનમાં ઉડાડવાના ફૂલ છે બધા. એટલે તમે પછી સરસ મજાનું ગાયો એટલે અંતરનો આત્મા બોલે એ ખોટું ના હોઈ શકે. એ વખત પેલા કાળાના અંતરમાં અવાજ આવ્યો કે આજે 2 કાળા ભેગા થયા, કાલે ત્રીજો થાય તો હું તો નકલી છું પણ આવ્યો છે ને એ શું ખબર અસલી છે. એ પણ કૂવામાં જંપ મારે અને જો ભગવાને કૂવામાં જંપ મારવાની જો ભગવાને જંપ માર્યો ને પરમાત્મા અદૃશ્ય થઈ ગયા અને આકાશવાણી થઈ કે જે શબરીનો બોર ખાવા માટે હું રામ રૂપે આવ્યો હતો ને એમાં કાળીમાનો ભાવ સોંપડી અને તમારા ગામમાં હું આવ્યો હતો. લાલજી મહારાજ સાચા નથી અને રમીલાબેન મહારાજ પણ સાચો નથી, પણ લાલજી મહારાજ અને રમીલાબેન મહારાજના અંતરમાં બેઠેલો ભગવાન સોમડીઓ છે ને એ સાચો છે. અને એ સાંભળીને ઓળખવા માટે નીટલામાં કહ્યું છે. સમય કેટલો છે ભાઈ? અને બેન ને મેં વચન આવેલું છે કે બેન જીવશો ને ત્યાં સુધી લાલજી મહારાજ તો સાથ આપશે સાહેબ. હા બેન ને પણ કહેલું છે. અને જીવનમાં મને જો કોઈ આગળ લાવી હોય ને તો મહિલા મંડળની બહેનો લાવી. કહ્યું હતું કે લાલજી મહારાજનો જે આશ્રમ છે ને એ જોડે તમારું જ છે. તમને નવાના પાદર ન ફાવે તો મારે ધરોઈમાં આશ્રમ છે દલપત્રો મરદ તેવાઈ તમને રવાની છૂટ છે. અને શામળાજીમાં ન ફાવે, વક્તાપુર ન ફાવે, નવાના પાદર ન ફાવે, ધરોઈ ના ફાવે તો આશાબેન તમે બહેનો થઈ અને ભારતના કોઈ પણ ખૂણામાંથી રૂપિયા લાવે પણ વડાલીથી કે અંબાજીના વચમાં આશ્રમ બની આલે તો એ 2 બહેનો જો ભેગી રહેજો. આ ઉપર મેં કહ્યું અને જેની જીવનમાં સાથ આલે ને એને ધૂની આલે. આ બેન રોમભાઈને પૂછો અને સંતને આપેલું આ જયસિંહ બાબાના શબ્દો છે. આત્માના તરવાના જે સાધન છે
એમાં કુવેતર, માવીતર, પરણેતર 20 વર્ષની ઉંમર થાય 25 લાખ રૂપિયા ખર્ચીને આપણો બાપ આપણો લગ્ન કરાવે અને 40 વર્ષ સુધી સંસારમાં લેર કરીએ અને ભગવાન 4 છોકરો આલે અને પછી બાજરી વાટતો જોર આવે એટલે અલગ નિરંજન કરી પપ્પુ ચોડીએ તો ગિરનારી ઘોડો સે કલ્યાણ કરતો હે સાહેબ તો મને 4 છોકરોના નેહાકાઈની ઘરવાળીનો નેહાકો, એની માનો નેહાકો, એની બેનનો નેહાકો, એના ભાઈનો નેહાકો, આટલા દીવા બાળી અને તેઓ ચૂણી તાપી અને તેઓ જઈને પછી અને આપણે કેવા છીએ એમના પાસે જઈને આપણે હાથ દેવડીએ છીએ તો આપણું કેવું લાગે છે હે? એટલે ભક્તિ કરવી તો શરૂઆતમાં કરવી, કોઈ દીકરીનો ભાવ ના બગાડવો. આ તો અમારા ખાતાની વાત કરું છું. આજે જો કે દ્રષ્ટાંત કેમ દીધું છે મારા સિવાય બીજું કોઈ સની એ ખાતામાં એટલે બીજા મારી લાઈન ના હોય તો પીવાનું કાઢ્યું કરી દઈએ હમણાં સભામાં જોઈને બોલવું પડે, યુટ્યુબમાં ચાલે અને મને અનુભવ થઈ ગયો છે. હમણાં એક છોકરો હતો મારી બાપજી સમીર ભારતી બાપજી અહીંયા નવા અરે પેલું વિરેશ્વર બાજુનો છોકરો છે ટ્રાઇબલ સમાજનો 4 મહિને છોકરો છે જેનો ફેટ્યું ભૂપેની દાઢી વધારી અને ફરતો થઈ ગયો છે. મારા આશ્રમમાં હું એને અડધો કલાક બોર્ડી છે રોટલો નહીં મળે. જીવનની અંદર ભક્તિ કરજો, માલિક કેરાવશે. મેરાવડો કરવાની જરૂર નથી, દાન કરવાની જરૂર પણ નથી, પણ આપણી બેન, આપણી દીકરી, આપણી માં, આપણો ભાઈ, આપણો ઘરવાળો, આપણો ગુરુજી, આપણો કુટુંબી આપણાથી રાજી થઈ જાય ને તો માની લેજો કે આપણી ભક્તિ સફળ છે સાહેબ. નકા પછી ખોટું થોડું કે બેનનું એક પ્રસિદ્ધ ભજન છે રતિલાલભાઈ, અમારા રજનભાઈ પણ ડાઈના ગગરાતી બતાવો. પહેલી નમણ મારી માતા પિતાને ઉદપાતી દિલ્હીના દરબારમાં આ ભજન એન્જિનિયર થોડો બનાવ્યો છે. કોઈ રાજકારણીએ ભજન નહીં બનાવ્યું. આટલા પડાકોમાં પૈસા વાપરે એટલા મન અને રામચંદ્રસિંહ ક્ષમા કરજો આ મારી લખવાનું ભજન છે. પહેલી નમણ મારી માતા પિતાને
આધ્યાત્મિક લાઈન છે જેનાથી માતા પિતા મેળે પધાર્યો એ કરતો કરમ વાળી પૂજા પિતા તેદી હતા એકલા પુત્ર જન્મિયા જુદા સંતો ભાઈ મન વિના કરમ નહીં આ જે બોડી બની યા નાભીથી બનેલી છે બેટડું જ્યારે જન્મ થયો નવ દરવાજા ખુલી ગયા 10મા દરવાજામાંથી તાર તૂટી ગયો એ તાર સંતોની નાભીમાં સ્થિર કર્યો એ જે નાભી છે કમળ છે અને સદુબા એ વિલાસના ભક્તો એ નાભીમાં મારો ભગવાન સાંભળી બેઠેલો છે એ જ નાભી કમળનો રામજી મહારાજ છે એ જ નાભી કમળમાં ક્ષમા જરૂર કે મારો સાહેબ ધણી બેઠા એ ખરા ખોટાની વાલો ખબર કર તુવરોના કુળમાં રામદેવજી બોલ્યા અને સંતોના નિશાન ઉપર હું તને પ્રશ્ન કરું છું આમ તો પ્રશ્ન કરાય નહીં સંતથી પણ સમજવા વાત કરું છું આ કાર્યક્રમ પૂરો થયા પછી મૂક્યો છે વક્તાપુર ને સોમણાજી નહીં બરોબર તે બધા ખાટલા સિંહ અને હોય તો શૂટ સમય આખી ખેડૂત રહેતા છે એટલે પોતપોતાના ઘેર જશો રાઈટ આ દ્રષ્ટાંત શેનું છે ભૌતિક જગત શેનું છે આ દ્રષ્ટાંત શેનું છે ભૌતિક જગત તો તારા રામદેવજી મહારાજ કયો ગયા છે તાર નરસિંહ મહેતા કયો ગયા છે તાર કૃષ્ણ પ્રભુ કયો ગયા છે એ ભૂમિકાએ જે સ્થાન ઉપર રામદેવજી મહારાજ અત્યારે બેઠેલા છે ને એ સ્થાન ઉપર જવા માટે પરમાત્માએ માણસનો દેહ આપ્યો છે આ તો મેરાવડા જ્યાં નથી ખીડા હમણે નથી નહીં અને થેલી આવાથી છે ને 150 રૂપિયા ડીશ ઉઠાવી 50 નાખવા જોઈએ એક ગમનું મહિલા મંડળ મારા આરતીના પૈસા લઈ ગઈ કોણજી મહારાજ પૈસા જો જાય એક પેલું મંડળ મેં ફોન કરીને પેલી ભક્તોની પ્રમુખને કીધું કે તમને શરમ નથી આવતી એક ઘર તો ટાળો ડાકણ તો એક ટાળો કે બાવજી હું થયું કે મિલતા તો આરતીના પૈસા ઉકા લઈ ગયો એક બાવજી ભૂલ થઈ ગઈ એટલે છે ને જીવનમાં સંસારીનો રોટલો અને ગજગજના છે દોત જો ભજન કરશું તો તરશું નકર કાઢી નાખશે અંત બરોબર તમે જે કઈ અમને રમીલાબેન ને આપો છો ને એ બધું છે ને અમે ધર્મમાં વાપરીએ છીએ બરોબર બીજું જે સંતોને આપવામાં આવે છે એ જો એ ધર્મમાં જશે તો આપણો બાળક પણ સુખી થશે અને ત્યારે એક ભજન ગવડી અને આજે જો કાલે છે ને હું અમદાવાદમાં હતો
મને સેમ લોખંડની કોઠી પૂરી એવું મને કાઠું પડ્યું એવું નથી